નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। વિસાવદરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। ચૂંટણીમાં ભાજપ હારી રહી હોવાથી પેંતરા કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। ભાજપ મતદાર યાદીમાં ગોલમાલ કરતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા। જૂના અને નવા વોટર્સમાં ગેરરીતિ કરી ગોલમાલ કરતા હોવાના તેમણે આક્ષેપ કર્યા। अनेक आक्षेपो करवामां आव्या छे। गोपाल इटालियाए भारतीय जनता पार्टी पर आकरा प्रहारो पण कर्या अने कह्युं के पाछली चूंटणीमां भाजपने सरेराश 50 થી 55,000 मत मळ्या हता। विपक्षोने आश्रे 75,000 आसपास मतो मळे छे। भाजपे विसावदરની ચૂંટણીમાં જીતવા માટે ટીમ મેદાને ઉતારી છે। જે ટીમ ગામડામાં લોકોને ટાર્ગેટ કરી તેમની યાદી તૈયાર કરે છે। ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને મત નહીં આપતા લોકોની યાદી તૈયાર કરાઈ છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ મોટા પાયે નામ કમી કરાવી શકે છે। શહેરમાં સ્થાયી થયેલા મતદારોને નામ દાખલ કરાવવાની ઝુંબેશ ચલાવાઈ છે। આ પ્રકારે રણનીતિથી 25,000 વોટ તોડવાના ભાજપ પર તેમણે સીધા આક્ષેપો કર્યા છે। ગોપાલ ઇટાલિયાના આરોપ પર હવે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી અને સાથે જ વોટ ગેરરીતિના આરોપ મામલે યજ્ઞેશ દવેએ જવાબ આપતા કહ્યું કે ચૂંટણી નક્કી થાય તે પહેલા મતદાર યાદી બની જાય છે। ગોપાલ ઇટાલિયા હાર ભાળી ગયા છે એટલે આવા આરોપો કરે છે। તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાની ડિપોઝિટ પણ આ ચૂંટણીમાં જપ્ત થશે। સોશિયલ મીડિયા પર ઇટાલિયા વાહિયાત આરોપ કરે છે। મતદારો આવા નેતાઓને મતદાનના દિવસે પરચો આપશે તેવું યજ્ઞેશ દવેએ જણાવ્યું। તો આ જ અંગે હવે વાર પ્રહાર થયા છે। જ્યાં એક તરફ ગોપાલ ઇટાલિયાએ પ્રચાર શરૂ કરી દીધો છે હજુ ચૂંટણી ડિક્લેર થાય તે પહેલા, પરંતુ તેમણે ભારતીય જનતા પાર્ટી પાસે મતદારોને લઈને અનેક ગંભીર આક્ષેપો કર્યા છે। એવામાં હવે ભાજપ તરફથી પણ સામે જવાબ આપવામાં આવ્યો છે। આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખીને ઓછામાં ઓછા 20,000 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા, મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા। એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી જે મોટા ગામ હોય, જેની અંદર વોટિંગ વધુ હોય, 2,000નું, 3,000નું કે 4,000નું મતદાન હોય, એવા ગામમાંથી ઓછામાં ઓછા 100 થી 150 લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના। નાનું ગામ હોય તો 35-40 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના। એનાથી નાનું ગામ હોય તો 8-10 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના। એટલે કે ગામ દીઠ કયો તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ, અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 15 થી લઈને વધુમાં વધુ 35, 40, 50 સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે। એના માટે ટીમ કામે લગાવી છે। હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય, એકદમ જનૂની અંધભક્ત હોય, કટ્ટર ભાજપનો, એને કામ સોંપવામાં આવે। કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે। આ તદ્દન શેખચલ્લી પ્રકારનો વિચાર છે એમનો। પોતાની હાર ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા પોતાની, હું તો ગેરંટી આપું છું, તેમની ડિપોઝિટ પણ દૂર થશે ત્યારે વિસાવદરમાંથી, પરંતુ પોતાની હાર ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા એ જેને કહેવાય કે છેલ્લા પાટલે બેસી ગયા છે અને પ્રજાની અંદર ખોટી ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે। એકદમ મૂર્ખામી ભર્યા નિવેદનો આપી રહ્યા છે। કારણ કે ચૂંટણી જાહેર થાય ને ત્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ જતી હોય છે અને મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાનું નામ જોઈ શકે। એમનું એવું કહેવું છે કે છેલ્લા દિવસ તમને ખબર પડશે કે તમારું નામ કપાઈ ગયું છે। અરે ગોપાલભાઈ, પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ થાય પછી ચૂંટણી જાહેર થતી હોય છે। એટલે પહેલા મતદાર યાદી પ્રસિદ્ધિ હોય છે। ચૂંટણી પંચના નીતિ નિયમો પહેલા એકવાર વાંચી જુઓ, પછી આવી શેખચલ્લી જેવી પોસ્ટ તમે મૂકો। નર્મદામાં ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ભીલ પ્રદેશની વાતને પણ ઉઠાવી હતી। ચૈતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે તેવું જણાવ્યું અને કહ્યું કે ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગ કઈ રીતે કરી શકે। આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના ચૈતર વસાવા પર તેમણે આરોપો લગાવ્યા। ચૈતર વસાવા પોતે જ નક્કી નથી કરી શકતા એમને શું કરવું છે। સાથે જ કહ્યું કે કેવડિયા કે માનગઢને રાજધાની બનાવી તે મુદ્દે હજુ અવઢવમાં છે। કેટલાક જે અલગ અહીંયા કહે છે ને, અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે।
આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે છે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ, જે માનગઢમાં રાજધાની હશે. તાપી કલેક્ટરનો જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર. ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ તેમજ ઉપદેશ ન આપવા પરિપત્ર કરાયો છે. ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવા માટે પરિપત્ર કરાયો. અલગ અલગ મુદ્દાને આવરી લઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તાપીમાં કાર્યક્રમ થયો હોવાનો વિવાદ પણ પ્રકાશમાં આવ્યો હતો. કલેક્ટર શ્રીએ જે તાપીને આહવાન કરેલ છે કે તમામ સ્કૂલોની અંદર તપાસ થાય, તો ઘણા એવા શિક્ષકો છે જેઓ ચાલુ સ્કૂલે આ ધર્માંતરણનું કામ કરતા હોય છે. એવા અમારી પાસે યાદી પણ છે. જરૂર પડશે તો કલેક્ટર શ્રીને અમે યાદી પણ આપીશું. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે તરકટ રચાયું. હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે નિયમો નેવે મૂક્યા છે. નિયમોને આઈસી તાઈસી કરીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે, જેમાં મંજૂરી વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરી અને રૂપિયા રળ્યા છે. પરિવાર અને પરિચિતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવતા હતા. દર્દીઓ પર પ્રયોગ કરીને કરોડો કમાનારા 8 તબીબોને સસ્પેન્ડ કરાયા છે. ફાર્માકોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ રાણા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. કૌભાંડ અંગે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ હવે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસ દેખાવો અને આવેદનપત્ર આપશે. એએમસી પગલાં નહીં લે તો અમે કેસ પણ દાખલ કરીશું તેવું જણાવ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસ હોસ્પિટલમાં બજેટમાં મેં પ્રશ્નો પૂછેલા હતા અને પ્રશ્નોના પૂછવામાં મેં કૌભાંડ બહાર લાવી લીધી. આ કૌભાંડના કારણે આજે કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને 9 જણાને સસ્પેન્ડ કર્યા છે. એમાંથી દેવાંગ રાણા અને બાકીના બીજા 8 કોન્ટ્રાક્ટવાળા ડોક્ટર્સ છે, આ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ ખરેખર જે મૂળ આરોપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, એ મૂળ આરોપીને કમિશનર સાહેબ છાપડી ગયા છે. મારું એવું કહેવું છે કે જો આ કેસમાં કોઈ જ ફરિયાદ નહીં કરે તો વીએસ હોસ્પિટલના કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. ઋષિકેશ પટેલે કહ્યું કે 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે. ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર્સ પરિવાર વચ્ચે વહેંચાતા હતા. છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે. તેની હવે તપાસ થશે. ડિટેલ તપાસ ચાલુ છે. રિપોર્ટ બાદ વધુ પગલાં લેવાશે. કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે. 25-30% રકમ એ કદાચ ડોક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડોક્ટરો જ નક્કી કરતા હોય. પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી, એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે. અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા, એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે. હજુ ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે. એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે. એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે. એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં આવે. અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ થઈ છે. વકફ બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસે ગેરકાયદે ભાડું વસૂલવામાં આવતું હતું. 5 ટ્રસ્ટીઓએ વકફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યું હોવાનો પણ દાવો થયો છે. સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ પઠાણ, ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ, આ કુલ 5 જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે. એ વારની જગ્યા
જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે, એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે. અમદાવાદની જમાલપુરની કાંચ મસ્જિદનો વિવાદ, જ્યાં આરોપીઓને સાથે રાખી પોલીસ ટ્રસ્ટની ઓફિસ પહોંચી હતી. ઓફિસમાં પોલીસની ટીમ સર્ચ કર્યું. આરોપી સલીમ ખાન પઠાણને સાથે રાખી તપાસ કરાઈ છે. પોલીસે આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે 1203 કરોડના વિકાસના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્ર સાકાર કરવા વિકાસના કાર્યોને મંજૂરી અપાઈ. નવરચિત મનપાના સિટી બ્યુટિફિકેશન માટે 585.53 કરોડ ફાળવ્યા છે. 3 મનપાના વિકાસના કામ માટે 105.3 કરોડની ફાળવણી કરી છે. 2 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને 473.19 કરોડની લહાણી કરાઈ છે. મનપામાં પરિવહન સેવા સંચાલન માટે 39 કરોડ રૂપિયા અપાશે. નવરચિત મનપાના રસ્તા, ડ્રેનેજ, સેનિટેશન, લાઇબ્રેરી માટે નાણાંની ફાળવણી કરાઈ છે. ગીડ વિસ્તાર માટે 1534 કરોડની ફાળવણીની જાહેરાત કરાઈ. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ગીડ વિસ્તાર માટે સરકાર મોડી જાગી છે. 1534 કરોડના કામોનો રોડમેપ કેમ જાહેર નથી કરાયો? જેતપુર કેમિકલ ઉદ્યોગના કચરા બાબતે સરકાર કેમ મૌન છે? જે 139 કરોડના ટેન્ડરો મંજૂર થયા તેનો અમલ ક્યારે થશે? ચોમાસા પહેલા તૂટી ગયેલી નદીઓ રિપેર ન થાય તો હાલાકી થશે તેવું પણ જણાવ્યું. આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતું? 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી? આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ. તો એક પણ જગ્યાએ ઘેડ વિકાસ સમિતિને સાથે સામેલ કરવામાં શા માટે નથી આવતી? અમદાવાદના વસ્ત્રાપુર રેલવે બ્રિજ કામગીરીથી ધારાસભ્ય નારાજ. ધારાસભ્ય અમિત ઠાકરે કામગીરી ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી છે. 2 વર્ષથી ખૂબ ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સવારે અને સાંજે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. પહેલા રેલવે અંડરપાસ બનાવવાની વિચારણા હતી. વધતા ટ્રાફિકને કારણે ઓવરબ્રિજનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 67 કરોડ આસપાસના ખર્ચનો અંદાજ છે. બુટ ભવાની મંદિરથી આનંદનગરને જોડતો આ બ્રિજ છે. કે બુટ ભવાની વાળો જે બ્રિજ છે એ બ્રિજનું કામ બહુ જ મંથર ગતિએ ચાલે છે. લગભગ 2 વર્ષ જેટલું લેટ છે. એટલે એમાં જે કંઈ પગલાં લેવાથી આ કામ વહેલું પતે એ દિશામાં માંગણી કરી છે. કારણ કે એની આજુબાજુમાં પણ ઘણા બધા જે કોર્પોરેશન કરી શકે એવા કામો છે કે જેનાથી ટ્રાફિક ઓછો થાય. કારણ કે આખો જીવરાજ પાર્ક, વેજલપુર વિસ્તાર એ ટ્રાફિકમાં જબરજસ્ત રીતે ફસાયેલો રહે છે. સુરતમાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. 7 વર્ષના 2 બાળકો ગોડાદરા પોલીસ મથકે પહોંચતા રેકેટ આખું સામે આવ્યું છે. રાજસ્થાનના ઉદયપુરના અંતરિયાળ ગામેથી બાળકો લવાયા હતા. 17 કલાકના કામના માત્ર 200 રૂપિયા આપી અને શોષણ કરાતું હતું. પુડાની બિલનાથ સોસાયટીમાંથી 5 સગીરોને મુક્ત કરાવ્યા હતા. પોલીસે કારખાનેદારને પણ ઝડપી પાડી અને કાર્યવાહી શરૂ કરી છે. બાળકો સાથે પોલીસે 5 કિલોમીટર ચાલી અને કારખાનું શોધ્યું હતું. બાળકોને સાડીની ગળી વાળવાના કારખાનામાં ગોંધી રાખવામાં આવ્યા હતા. 7 વર્ષના બાળકથી લઈને 17 વર્ષના સગીર સાથે મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસને બાળકો મળતા બાળકોની પૂછપરછ કરી અને બાળકોએ જે વ્યવસ્થા જણાવી કે એમને સવારે 5 થી 12 સુધી મજૂરી કરાવતા હતા અને એમનો શેઠ એમને મારતો હતો. તે બાબતે એમને જાણકારી આપી. જે બાળકો સાથે ચાલીને જગ્યાઓ શોધતા એ જ બાળકો જ્યાં મજૂરી કરતા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં તેઓને એક માણસ બતાવ્યો અને કહ્યું કે આ માણસ અમને મા બાપ પાસેથી લાવ્યો હતો અને અમને આખો દિવસ મજૂરી કરાવીને અમને મારતો હતો. ગોંડલમાં પદ્મિનીબા વાળા સહિતનાઓ સામે હની ટ્રેપનો કેસ દાખલ થયો છે. નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરાયા છે.
પદ્મિનીવાળા સહિત તમામ 4 આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. ગઈકાલે 4 આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. ભરૂચના જંબુસરની યુવતી પર દુષ્કર્મ કરી અને માર માર્યાનો આરોપ લાગ્યો છે. યુવતી પર દુષ્કર્મ બાદ માર માર્યાના પરિવારજનોના આક્ષેપ છે. યુવતીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 4 યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. જંબુસર પોલીસે જોકે કોઈ કાર્યવાહી ન કરી હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવતીને એક યુવક લઈ ગયો હતો અને બાઇક પરથી પડી હોવાનું યુવકે જણાવ્યું હતું. સૌપ્રથમ યુવતીની જંબુસરમાં સારવાર કરાવી અને ત્યાંથી પછી સુરત રિફર કરવામાં આવી છે. પછી ત્યાં લઈ જઈને એને મારી ને એવું કર્યું. પછી મંગળવારના રાત્રે લઈને આવતો હતો તે રસ્તામાં મને ખાલી એવો ફોન કર્યો કે તારી બેન પડી ગઈ, તો મને કે તું દવાખાને આવ કે. તો ચાલ હા કરી જંબુસર પોલીસ કોઈ કાર્યવાહી નહીં. વડોદરામાં બુટલેગરોની ગેંગવોર વચ્ચે દારૂનું ગોડાઉન ઝડપાયું છે. ખોડિયારનગર પાસેની અવાવરુ જગ્યામાં પોલીસે દરોડા પાડ્યા. પતરાના શેડમાં રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. હરિયાણા પોલીસ અને વડોદરા પીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દારૂનું ગોડાઉન કુખ્યાત બુટલેગર નીલુ સિંધીનું હોવાનું પણ માહિતી સામે આવી. ગોડાઉન પરથી 5 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. વડોદરામાં પીસીબીએ દારૂ ભરેલી કાર ઝડપી છે. અમદાવાદ પાસિંગની કારમાંથી વિદેશી દારૂ મળ્યો છે. દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો. ગાડીના ચોરખાનામાં દારૂની બોટલો છુપાવી હતી. ગોલ્ડન ચોકડીથી શહેરમાં પ્રવેશવાની હતી આ કાર. પોલીસે કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. દારૂ ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરાઈ રહી છે. વડોદરામાં બુટલેગરો અને દારૂના ધંધામાં હિસાબની તકરાર થઈ છે. બુટલેગરો વચ્ચે ફતેગંજ બ્રિજ પર મારામારી થઈ હતી. અલ્પુ સિંધી સહિત 4 લોકો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. વડોદરા પોલીસ રેકોર્ડમાં અલ્પુ સિંધી સામે પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. હત્યાનો પ્રયાસ કરનાર અલ્પુને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પુ સિંધી હુમલો કર્યા બાદ સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવીના આધારે તપાસ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિતની ટીમો તપાસ કરી રહી છે. મોડી રાત્રે ફતેગંજ બ્રિજ પર એક બનાવ બનવા પામેલ, જેમાં એક ભોગ બનનાર છે એમને 4 ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો. હવે આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે હેરી લુધવાણી, એમને માર મારેલો હતો. એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી, મુકેશ ઉર્ફે ચપટ, રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ 307નો બનાવ બનેલો છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના ગુનાઓનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ હોય કે પછી અન્ય સાયબર ફ્રોડના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જ્યાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે નોંધાયેલા ₹21.97 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીની દિલ્હી ખાતેથી પોલીસે ધરપકડ કરી છે. સુરતના ફરિયાદીને એક કોલ આવ્યો હતો અને કોલ કરનારી વ્યક્તિએ વીમા પોલિસી કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી. આરોપીને ઝડપેલ છે, જેનું નામ અમિત કુમાર ઠાકુર છે. સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો, જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની 5 લાખની પોલિસી છે એની ઉપર 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે. સુરતના ફરિયાદીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી ₹20.50 લાખ જેટલી તો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આગની ઘટના બની હતી. સરગાસણના એમકેસી હાઉસમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે. બિલ્ડિંગના બીજા માળે આગ લાગતા દોડધામ મચી હતી. 8 કરતાં વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. રવિવારની રજાને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આપણે સરગાસણ TP9 માં એક MK હાઉસ નામની બિલ્ડિંગ છે, એમાં
ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોરની એમની ઓફિસ છે, ત્યાં આજે થોડીક આગ લાગી ગઈ હતી અને મને એમના માલિકના ઉપર ખાલી ફોન આવતા હતી આગ મેજર છે. એટલે પહેલા એક ગાડી, બીજી ગાડી, પછી 3 ગાડી અમારી ગાંધીનગર ફાયર બ્રિગેડની મોકલી અને બહુ એમનો ફોન હતો એટલે હું પણ પોતે વિચારી તો પણ હાજર અહીંયા આવી ગયો અને જોયું તો પાણી મારા માણસો મારતા હતા, પણ પછી આવીને મેં થોડી ડિરેક્શન ચેન્જ કરાવી અને થોડા કાચ ને એવું તોડાઈ અને થોડું વેન્ટિલેશન કર્યું એટલે ધુમાડો બહાર જતો રહે એટલે આગ અમારે ઓલવવામાં થોડી સરળતા રહે. ડાંગના સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માત સર્જાયો છે. લગ્નમાં જતા જાનૈયાઓ ભરેલા ટેમ્પોએ પલટી ખાધી હતી. મહારાષ્ટ્રના નિફાડથી ડાંગના માલેગાંવ આ ટેમ્પો આવતો હતો. 13 જેટલા ઈજાગ્રસ્તને સામગહાન સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. એક જ દિવસમાં 3 જગ્યાએ તપાસ હાથ ધરાઈ. દાંતા, કાંકરેજ અને પાખાવાડામાં ચેકિંગ કરવામાં આવ્યું છે. 7 ડમ્પર, 1 મશીન જપ્ત કરવામાં આવ્યું છે. ₹4 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. જામનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટરના નામે તોડ કરવામાં આવ્યો છે. આરોપીએ એક યુવા વેપારી પાસેથી 1.5 લાખ પડાવ્યા છે. ગાંજામાં પકડાયેલ મામાને મદદ કરવા બાબતે ધમકી આપી હતી. ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી 1.5 લાખ પડાવ્યા હતા. આરોપીએ ફોન કરી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લીધે આરોપી ઝડપી પકડાવાની સંભાવના. અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે. જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માગણી ના કરે એવું આ ફરિયાદને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે. અને જે આ વ્યક્તિ કોણ છે કે જેને પોલીસનું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. રાજકોટમાં અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું છે. અલગ અલગ રૂટ પર ચાલતી બસના જીપીએસ ટ્રેકરનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. અકસ્માતની ઘટના બાદ પણ જીપીએસ સિસ્ટમ સામે સવાલો ઉઠ્યા છે. રિયાલિટી ચેક દરમિયાન કેટલીક બસો ઓવર સ્પીડમાં પણ દેખાઈ છે. 196 સિટી બસ જ્યારે 28 બીઆરટીએસ બસ હાલ કાર્યરત છે. અમદાવાદના ઘીકાંટામાં કૃષ્ણા કોમ્પ્લેક્સના ગેરેજમાં આગ લાગી હતી. ગેરેજમાં આગ લાગતા 3 કાર બળીને ખાખ થઈ છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની વિગતો સામે આવી. આગમાં લાખો રૂપિયાની ગાડીઓ બળીને ખાખ થઈ છે. કૃષ્ણા કોમ્પ્લેક્સના ગેરેજમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી. મહેસાણાના આંદુદરા ગામ નજીક ચોરીની ઘટના બની છે. નર્મદા કેનાલના સાયફન પાસે પાઇપોની ચોરી થઈ છે. ધોળે દિવસે વિશાળ લોખંડની પાઇપોની ચોરીનો બનાવ બન્યો છે. 30 લોખંડની પાઇપોની ચોરી કરતા આરોપી રંગે હાથ ઝડપાયા છે. અંદાજે ₹7.70 લાખની લોખંડની પાઇપોની ચોરી કરાઈ. ચોરી કરી પાઇપો મંગાવનાર સહિત કુલ 4 સામે ગુનો નોંધાયો છે. સુરતમાં આરટીઆઈના નામે ખંડણી વસૂલવાના કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરાઈ છે. સુરતના ઉધના વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પ્રમુખની ધરપકડ થઈ છે. તોડબાજીમાં પૂર્વ અપક્ષ કોર્પોરેટરના સાગરીત હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર પાસેથી ₹1 લાખની ખંડણી વસૂલી હતી. ખંડણી નહીં આપે તો બાંધકામ તોડવાની ધમકી આપી હતી. કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ઉધના ઝોનમાં આરટીઆઈ કરી અને બાંધકામની માહિતી માંગી હતી. સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળી. એમએલએ અરવિંદ રાણાની તોડબાજ પત્રકારનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ ઉઠી. કહેવાતા પત્રકાર ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવે છે તેવું અરવિંદ રાણાએ જણાવ્યું. 46 જેટલા પત્રકારો પર ફરિયાદ નોંધાઈ છે. લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતા હતા. આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે. જેતપુરમાં નકલી ચલણી નોટ સામે અસલી નોટ મેળવવાના કેસમાં આરોપીના પોલીસ રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આરોપીઓ છેલ્લા 5 થી 6 નોટોનું રેકેટ ચલાવતા હતા.
રાજકોટ જિલ્લાના જેતપુરની એક આંગડિયા પેઢીના નિકેશ ચંદ્રણાની નામના વ્યક્તિએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અને રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને 1 લાખ રૂપિયામાં એક નોટ, એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ, એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી. આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ FSL અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલે જોતા ડુપ્લિકેટ જણાયેલ. આ આખું રેકેટ છે એ જુનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ, તે ચલાવતો હતો. ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વલસાડના પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું મેલી વિદ્યાને કારણે થયેલા શંકાસ્પદ મોતમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. પોલીસે મૃતક યુવતીના પરિવાર વિરુદ્ધ માનવ વધ અને ખોટી ફરિયાદનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરતા ચકચાર મચી છે. તેના માથા ઉપર અને બંને હાથ ઉપર અને બંને પગ ઉપર ગાજરા નિશાન જણાયેલા હતા. તેવા બધે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલું કે આ બેનને એવું કહેલું કે મને માતાજી આવે છે, જે કહીને એમને પોતાના બંને હાથ ઉપર, માથા ઉપર અને પગ ઉપર દીવડા મૂકવા જણાવેલું હતું. એ દીવડા સળગાવવામાં આવતા બેન દાદી હતા વધારે બહુ પાડેલી હતી અને આ બનાવ 4 તારીખનો હતો અને એ બાદ એમના બહેને ઘરે સારવાર કરી હતી. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. જીપીએસસી પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે. કહ્યું કે આજની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. સમગ્ર ગુજરાતમાં વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાઈ. સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કર્યા હતા. ઉમેદવારોને કોલ લેટરમાં જ સમય અંગેની જાણ કરી હતી. 11-15 કલાક સુધી ઉમેદવારોએ પરીક્ષા સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડમાં શાંતિ જળવાય તે માટે પણ વ્યવસ્થા કરાઈ હતી. 11:30 પછી ઉમેદવારોને પ્રવેશ નથી અપાયો. પાસે પરીક્ષા કેન્દ્ર પરથી કોઈક ઉમેદવારોએ ફોન કરી તો એક ઉમેદવાર અહીંયા પણ આવ્યા હતા. એ બધાને અમે કહ્યું છે કે આખી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ફ્રિસ્કિંગ થાય, પ્લસ પરીક્ષા ખંડની અંદર એક શાંતિથી આખી વ્યવસ્થા ગોઠવાય અને છેલ્લી ઘડીએ કોઈ ઉમેદવાર છેલ્લી ઘડીએ પ્રવેશી અને આખી વ્યવસ્થાને દુરુપયોગ કરીને કોઈ એનો ગેરલાભ ના લે, એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે. અને હું જિલ્લાની ટીમોને ખાસ અભિનંદન આપું છું કે આખી વ્યવસ્થા સારી રીતે એનો અમલ થાય. એમણે 11:30 સુધી ઉમેદવારોને પ્રવેશ આપ્યો છે. એની અમે અગાઉ એના બ્રીફિંગમાં પણ સૂચના આપી હતી અને બહુ સંવેદનશીલ રીતે એમણે ઉમેદવારો સાથે વ્યવહાર કર્યો છે. પણ 11:30 પછી એમણે જે પ્રવેશ નથી આપ્યો એ પરીક્ષાની સલામતીને ધ્યાનમાં રાખીને નથી આપ્યો. એટલે એમના એ કાર્યને પણ એમણે આયોગની સૂચના મુજબ કર્યું છે અને એમનું એ કાર્ય બરાબર છે. જામનગરમાં જીપીએસસીની પરીક્ષામાં પરીક્ષા સેન્ટરમાં ઉમેદવારોનો રોષ જોવા મળ્યો છે. નિયત સમય કરતા 15 મિનિટ મોડા આવતા પ્રવેશ ન આપવામાં આવ્યો. પરીક્ષા આપવા ન દેવાતા ઉમેદવારો રોષે ભરાયા હતા. ઉમેદવારે કહ્યું કે પોણો કલાક વહેલા બોલાવી દીધા, અમે 15 મિનિટ જ મોડા આવ્યા તો પણ પ્રવેશ ન અપાયો. અમે દૂરથી પરીક્ષા આપવા આવ્યા, હવે શું થશે? સ્કૂલમાં એક્ઝામ હતી જીપીએસસી ક્લાસ 1-2ની અને હું અહીંયા 11:30ની હાજર હતી. તેમ છતાં આ લોકોએ આજે સ્કૂલનો સ્ટાફ છે એ લોકોએ અમને અંદર ના જવા દીધા. 11:30 થી લઈને 12 વાગ્યા સુધીનો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ ઉમેદવાર હાજર હતા એ કોઈને અંદર ન જવા દીધા. હવે એનો શું મતલબ કે કોલ લેટરમાં એવું નથી લખેલું કે કોઈ પણ જે ઉમેદવાર છે તે આ કીધું છે કે હાલો 11 વાગ્યાનો 11:30નો રિપોર્ટિંગ ટાઈમ છે, પણ પરીક્ષા હાજર થયા બાદ એમ કીધું છે કે નહીં અંદર જવા મળે. તો અહીંયા મોદી સ્કૂલ જામનગરમાં આજ રોજ તારીખ 20/4/2025ના રોજ પેપર હતું અને 12 વાગ્યા પહેલા 12 વાગ્યાનો સમય છે, 12 થી 3નો પેપરનો સમય છે જનરલ સ્ટડીઝનો જીપીએસસી ક્લાસ 1-2નો. એમાં વિદ્યાર્થીઓ 11:30 અને 12ની વચ્ચે આવેલા વિદ્યાર્થીઓને આજરોજ એમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોલ લેટરમાં સ્પષ્ટપણે લખ્યું છે પરીક્ષા ચાલુ થતા કોઈની એન્ટ્રી આપવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા 12 વાગે શરૂ થઈ છે તો 12 વાગ્યા પહેલા કેમ એન્ટ્રી આપવામાં ન આવે વિદ્યાર્થીઓને? અહીંયા મહેનત કરેલા વિદ્યાર્થીઓ આવેલા હોય, દૂરથી આવેલા હોય, એ લોકોને કેમ એન્ટ્રી નથી આપવામાં આવી? જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો પરેશાન થયા. વિવિધ પરીક્ષા કેન્દ્ર પર સમય મુજબ પ્રવેશ ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો. હસમુખ પટેલ દ્વારા વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે અંગે વિડીયો પ્રસારિત કરાયો હતો. નિયમ મુજબ પ્રવેશ નહીં આપવામાં આવતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. સમયને લઈને મુશ્કેલી પડતા હોલ ટિકિટ ફાડીને રોષ વ્યક્ત કર્યો હતો.
ગરમીને કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બપોરના સમયે ટ્રાફિકના સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને 1.5 થી 2 મિનિટ જેટલો સમય દરેક પોઈન્ટ પર ઊભા રહેવું પડતું હોવાને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લોકોને હાલાકીને ધ્યાનમાં લઈ અને હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈ લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સુરત શહેરના 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રહેશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે 1 અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય। નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા। અંદાજિત 14.94 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરાયું। વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું છે। મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું પણ લોન્ચિંગ કરાયું। સફાઈ કામદારોના સન્માન કાર્યક્રમ પણ યોજાયો। અંદાજિત 1.5 કરોડના રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યોનું પણ ખાતમુહૂર્ત થયું છે। નવસારી જિલ્લામાં ગંદકીનું પ્રમાણ હતું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક મિટિંગમાં ટકોર કરી કે ગુજરાતના ગંદકીથી અને ગુજરાતના રસ્તાઓથી હું નારાજ છું। ત્યારે આપણે સાહેબને પ્રોમિસ કર્યો હતો કે સાહેબ અમે ગુજરાતમાં અધ્યક્ષતા નાતે કહ્યું હતું કે આખા ગુજરાતમાં પણ કામ કરીશું, પણ નવસારી એના માટે વિશેષ અને સુરત શહેર માટે વિશેષ પ્રયત્ન કરીશું। સુરત શહેર તો ઇન્દોર સાથે પહેલા નંબરે એમાં જોડાયું, પણ નવસારીના મારા ડીડીઓને અને કલેક્ટરશ્રીને અભિનંદન આપવા પડે કે એમણે 369 જેટલા જે ગામો આપણા નવસારી જિલ્લામાં હતા એ તમામને વર્ષો જૂનો કચરો ઉપાડીને એને યોગ્ય જગ્યાનું નિરાકરણ કરીને દરેક ગામ સ્વચ્છ બનાવવાની અંદર એમણે જે રીતે પદાધિકારીઓનો, કાર્યકર્તાઓનો, આપ સૌનો, આગેવાનોનો સાથ સહકાર લીધો અને ખૂબ મોટી મદદ, આર્થિક મદદ પણ નવસારીના સૌ આગેવાનોએ કરી અને એના કારણે આપણે નવસારી જિલ્લાના તમામ ગામોને સ્વચ્છ કરી શક્યા। અને એ સ્વચ્છ કર્યા પછી એને જાળવી રાખવાનું કામ પણ એમણે કરવા માટેના પ્રયત્ન કર્યા। પહેલા તબક્કામાં લગભગ આપણે 129 જેટલા વાહનો અલગ અલગ ગામોને સફાઈ માટે સરપંચોને સુપ્રત કર્યા। અરવલ્લીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 282 કરોડના વિકાસ કાર્યોનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું। મોડાસા બસ સ્પોટનું સીએમના હસ્તે લોકાર્પણ થયું છે। ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાંસદ કાર્યાલય સમરસ હોસ્ટેલનું પણ સીએમના હસ્તે લોકાર્પણ કરાયું। સીએમએ કહ્યું કે અહીં યુનિવર્સિટીની માંગણી થઈ છે, અહીં યુનિવર્સિટી બનાવવાની પણ વિચારણા કરીશું। ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે। નાનામાં નાના ગામડાઓ સુધી રસ્તા અને પાણી પહોંચાડ્યા છે। અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફતાર વધુ તેજ બની છે। આજે 282 કરોડના વિકાસ કામોની ભેટ મળી। અને માર્ગદર્શનમાં છેક છેવાડાના વિસ્તારનો સુધીની વિકાસ યાત્રા વિસ્તરી છે। વિકાસની રાજનીતિના પ્રણેતા મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસ કેટલા સ્કેલનો હોય, કઈ ગતિનો ને કેટલા પ્રમાણનો હોય તે ગુજરાતના વિકાસ મોડેલથી બતાવ્યું છે। ગામે ગામ પાકા રસ્તા, 24/7 વીજળી, સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે। આના પરિણામે લોકોમાં પણ વિકાસની ભૂખ ઉગડી અને હવે તો નાના ગામડાના લોકો પણ પોતાના ગામના વિકાસના કામો માંગતા થયા છે। આવી તીવ્ર વિકાસની ઝંખના સંતોષવા મોદી સાહેબે 2013માં અરવલ્લી સહિત રાજ્યના 9 જિલ્લાઓની રચના કરી। અરવલ્લી જિલ્લાને તેની રચનાથી આજ સુધીની વિકાસની રફતારમાં પાછું વળીને જોયું નથી। એ રફતારને વધુ ગતિ આપતા આજે એક જ દિવસમાં એક સાથે 282 કરોડથી વધુ રકમના કામોની ભેટ આ જિલ્લાને મળી રહી છે। રાજકોટ જિલ્લામાં એસટી બસ સ્ટેશનના ખાતમુહૂર્ત સમારોહમાં ઉપલેટા તથા ધોરાજી ખાતે એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે। નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમારોહમાં ઉપસ્થિત રહેશે।
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. ફાર્માસિસ્ટ મંડળની 2025-27 માટે ચૂંટણી યોજાઈ. વાર્ષિક જનરલ સભામાં ચિરાગ સોલંકી બિનહરીફ ચૂંટાયા. એજીએમમાં લેવાયો છે બિનહરીફ તરીકેનો નિર્ણય. સરકારી મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વગેરેમાં આ કાર્ય કરે છે. ચિરાગ સોલંકીનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. સુરતના નાનપુરા કહાર માછી સમાજનો નવચંડી મહાયજ્ઞ યોજાયો. નવચંડી મહાયજ્ઞની શોભાયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા. કહાર માછી સમાજની વર્ષો જૂની પરંપરા અને આસ્થાની સાથે યજ્ઞ યોજાયો. શોભાયાત્રામાં યુવાઓએ જય જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા. અમરેલીના દેરડી ગામે ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે પંચધૂણી અખાડાના સાધુ દ્વારા અનોખી સાધના કરવામાં આવી રહી છે. તપસ્વી બાપુ ચિતેશ્વરાનંદ નાગા મહારાજ જયપુર રાજસ્થાન દ્વારા કાળઝાળ ઉનાળામાં મહાઅનુષ્ઠાન કરી રહ્યા છે. 1 એપ્રિલથી 11 મે સુધી આ 41 દિવસની તપસ્યા કરતા નાગા સાધુ ચિતેશ્વરાનંદ નાગા મહારાજના દર્શને લોકો ઉમટી રહ્યા છે. અને બાપુ આ કાળઝાળ ગરમીની અંદર વિશ્વ કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે આ બાપુ અનુષ્ઠાન કરે છે. આ બાપુ મૂળ રાજસ્થાન જયપુરના અને ઉદાસીન અખાડાના નાગા સાધુ છે અને તેનું નામ ચિતેશ્વરાનંદજી છે. અને તે લોકો આવી કાળઝાળ ગરમીની અંદર એ કે લોકોના સુખાકારી માટે મારે કાયમ માટે તપ કરવું છે. 12 દિવસ ધૂપ તપસ્યા કરે છે, 41 દિવસ માટે અગ્નિ વચ્ચે આવું મહા અનુષ્ઠાન કરે છે. और हम पंचधूनी तपस्या करते हैं और हर वर्ष करते हैं और बचपन से कर रहे हैं. हमने 12 साल तो सूर्य तप किया है धूप में. 10 से 4 बजे तक. अभी हमने 11 दिन कर दिया है इधर सूर्य तप. अभी हम 41 दिन का पंचधूनी तपस्या कर रहे हैं. इसको हठ योग बोलते हैं. भगवान के ऊपर श्रद्धा विश्वास हो अभी कर पाएंगे. तपस्या का हमारा कोई खुद का उद्देश्य नहीं होता है. हमको कोई कुछ नहीं चाहत होती है. साधु की चाहत संन्यास का लक्ष्य होता है. समाज के लिए, देश के लिए, सब मानवता पे भगवान कृपा करे, सब पे दया बरसावे, आपदा कोई नहीं आवे, देश सुरक्षित रहे. साधु की कामना होती है हर एक जीव पे कल्याण करे भगवान, सब पे दया भाव रखे और अपनी समाज मजबूत बने, देश मजबूत बने. यही हमारा उद्देश्य रहता है. और भजन करने से भगवान की प्राप्ति होती है. વડોદરા મહારાણી રાધિકા રાજ્યે માંડવીની મુલાકાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી એમણે વિઝિટ કરી. માંડવીના પિલ્લર લઈને મહારાણીએ પોસ્ટ કરી હતી. જર્જરિત પિલ્લરને લઈને તેમણે પોસ્ટ શેર કરી. વરસાદ પહેલા આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી માંગ પણ કરી. અમારો રિપોર્ટ આવશે પછી વીએમસી સાથે બેઠક કરી શકીશું એવું પણ જણાવ્યું. અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે. પછી એ અમે વીએમસી જોડે શેર કરશું અને એક આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાથે રાખવાની. વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે. જામનગરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અરજીઓનો રાફડો જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારમાં 1200 વિદ્યાર્થીઓનો પ્રવેશ, 2572 અરજદારો હતા. ગ્રામ્યમાં 242 અરજીઓ અમાન્ય રહી છે, 1787 માન્ય રહી છે. 1787 અરજદારોમાંથી 1200 છાત્રોને પ્રવેશ અપાશે. શહેર વિસ્તારમાં 737 બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે પણ ટાઈમલાઈન આપી હતી એ દરમિયાન આ સમય મર્યાદામાં ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં કુલ આપણને 2572 જેટલી અરજીઓ મળેલી, જેમાં 1787 જેટલી અરજી આપણે માન્ય કરેલી છે અને બાકીની 242 જે છે એ આપણે અરજી રિજેક્ટ કરેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, જ્યારે શહેર વિસ્તારમાં આપણી પાસે 737 જેટલી જગ્યાઓ છે. 4698માંથી 3276 જેટલા ફોર્મ્સ જે છે એ આપણે તમામ ડોક્યુમેન્ટ્સ યોગ્ય હોવાને કારણે આપણે માન્ય કરેલા છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે મોટા સમાચાર. દુર્ઘટનાની તપાસ માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. સીબીઆઈની તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ. 135 વ્યક્તિઓના મોત મુદ્દે 112 પીડિતોએ પિટિશન કરી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર, સીબીઆઈ, મોરબી કલેક્ટરને નોટિસ આપી છે. મોરબી નગરપાલિકા અને એજન્ટા કંપનીને પણ જવાબ રજૂ કરવા માટે નોટિસ અપાઈ છે. સુપ્રીમ કોર્ટે કલમ 32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી છે. પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં મહત્વની દલીલો પણ કરી. પીડિતા પરિવારનું કહેવું છે કે પોલીસની તપાસમાં ગંભીર ખામીઓ અને ચૂક છે. એસઆઈટીની તપાસમાં નગરપાલિકા અને ઓરેવા કંપનીને જવાબદારી ઠેરવી છે. રાજકોટના સરદાર પાસે અકસ્માતની ઘટનામાં ગુનો દાખલ થયો. આજીડેમ પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. હોન્ડા સિટી ચાલકે અકસ્માત સર્જતા 4 લોકોના મોત નીપજ્યા હતા. હોન્ડા સિટી ચાલકે અલ્ટો કારને અડફેટે લીધી હતી. કારમાં આગ લાગતા 4 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આજીડેમ પોલીસ દ્વારા કાર ચાલકની ઓળખ હાથ ધરાઈ છે. વડોદરા મનપામાં બોગસ ફાયર એનઓસીમાં નવો ખુલાસો થયો છે. બોગસ ફાયર એનઓસીમાં ફાયર સેફટી સર્વિસ શંકાના દાયરામાં છે. સિવાય ફાયર સેફટી સર્વિસ હવે શંકાના ઘેરામાં છે. બિલ્ડર સિહલ અર્શ પ્લાઝાના ભાગીદારોએ ખુલાસો આપ્યો છે. સિવાય ફાયર સેફટી સર્વિસને લઈને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સર્વિસમાંથી જયેશ મકવાણાએ ઇન્સ્ટોલેશન કર્યું હતું. જયેશ મકવાણાએ વોટ્સએપ પર નકલી એનઓસી આપી હતી. સિવાય ફાયર સેફટી સર્વિસ ક્યાંની છે તેનો પણ उल्लेख नहीं. खुलासे में उन्होंने कहा है कि उस बिल्डिंग में 3 मालिक है, जिसमें से एक जो है एक डॉक्टर है. उन डॉक्टर का वहाँ पर एक हॉस्पिटल है. उस डॉक्टर हॉस्पिटल की जो भी उनको रिन्यूअल करना होता है, उसके लिए उन्होंने फायर एनओसी के लिए एक एजेंसी है शिवाय फायर सेफ्टी सर्विसेज, जिनका नाम है जयेश मकवाना. उस एप्लीकेशन में उन्होंने लिखा हुआ है कि उनसे उन्होंने वर्क ऑर्डर दिया था कि हमें फायर एनओसी के लिए और जो भी काम करना है उसके लिए आप हमें काम करके दीजिए. और उस बेसिस पे जो शिवाय फायर सेफ्टी एंड सर्विसेज जो एजेंसी है, उन्होंने उनको व्हाट्सएप पे ये एनओसी दी हुई है. વલસાડમાં રાષ્ટ્રગીતના અપમાન મામલે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતના અપમાનનો મુદ્દો ચગ્યો હતો. ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ઘટનાને લઈને પ્રહાર કર્યા હતા. કહ્યું કે રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત છે. કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે શાસક પક્ષ પર પ્રહાર કર્યા. સવાલનો જવાબ નહીં મળતા રોષ વ્યક્ત કર્યો. હંગામો વધતા સત્તાધીશોએ સભા પૂર્ણ કરી હતી. એ જનગણમન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા. પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે, ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણમનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો. એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે, કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે, ભારતની નેશનલ એન્થમ માટે છે, કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે. પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે, ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે, ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે, એનાથી માનસિકતા નીચે થતી આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે. જે પ્રશ્નો મેં ઉકેલો હતો એ પ્રશ્નો સાથે સાથે મેં એક પારડી નગરપાલિકાના અંદરમાં વહીવટદાર અને ચીફ ઓફિસરના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયેલા છે તે બાબતનો